કે દર જાતા ધર્મ પલટતા તે પલટતા તાવ એ તૈન ટાણા મરણના કોણ રંગ કોણ રાવ ખેડૂતોના કાટલા પકડે છે ત્યારે શું ગુજરાતનું અપમાન નથી? રાજનેતા કરતા આ તો મને કલાકાર માન આ દેશનો ઘોર ખોદિયો છે, કરોડો રૂપિયા કમાય છે ને એની ઇન્કમ ટેક્સ કે નથી ભરતો, મોટો રાજા હોય એની સામે એ સત્ય કહી દેતા. ઘણા ધારાસભ્યો થવા માટે જ આવે છે. લોકો આ લડાઈ રહી ગરીબોની અને અમીરોની છે. અને આ રાજુભાઈ કરપડા જેમ આવતા હોય છે એમને ખબર હોય કે રાજનીતિ કરવી સારી, વકીલાત કરશું કેટલા રૂપિયા કમાશો. વકીલો એમ કે છે બોલો કે ન્યાય નથી મળતો, ન્યાય નથી. એટલે આ તો તું શું કામનો સનદ જમા કરી દે ને ભાઈ, તને ખબર છે ન્યાય નથી. ભગતસિંહ બધાને જોઈએ છે પણ છે ને બાજુવાળાના ઘેરે બીજા રાજ્યને માર પડતો હોય ત્યારે બીજું રાજ્ય તમાશો જોતું હોય. જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. ફરિયાદની અહીં કોઈ જગા મળતી નથી, મરી જ જેને જેને મળું છું એ તારો તરફદાર હોય છે. કોંઢ ગામે જે બનાવ બન્યો એ પહેલા ઘણા બધા જે ખેડૂતોને આવા સેમ ઇસ્યુ બીજા જિલ્લાઓમાં પણ હતા. વીજ પોલના ઇસ્યુ મોરબીમાં પણ હતા, વાંકાનેરમાં પણ હતા, કચ્છમાં પણ હતા. ત્યારે લાલજી દેસાઈએ એક નિવેદન આપ્યું હતું અને ભૂલથી એના મોઢે કોઈ ગાળ નીકળી ગઈ હતી. હવે એ સમયે પણ ઘણા બધા કલાકારો સામે આવ્યા કે ભાઈ આ ગુજરાતનું અપમાન છે, અમે અમારું થોડું કામ છે આ બધી વસ્તુઓ બોલવાની, એમ ખેડૂતોના સમર્થનમાં આવવાની. અને જ્યારે મલ્લિકાર્જુન ખડગે પણ જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારે પણ બધા ગુજરાતના કલાકારો એવું કહી રહ્યા હતા કે આ ગુજરાતનું અપમાન છે. તો શું ખેડૂતોના અપમાન થઈ રહ્યા છે? ખેડૂતોને આવી રીતે ટીંગાટોળી કરીને પોલીસ વાળા એની વાનમાં લઈ જાય છે, ખેડૂતોના કાટલા પકડે છે, ત્યારે શું ગુજરાતનું અપમાન નથી? જી જી બિલકુલ. કલાકાર તો મારા ખ્યાલથી કલાકાર જ બની ગયા છે. એ તો રાજનીતિ જે ચાલી રહી છે ને એને બરાબર સમજતા હોય છે, પોતાને શું કરવું છે એ ખબર છે. મેં તમને કીધું એમ રાજનેતા કરતા આ તો મને કલાકાર માન આ દેશનો ઘોર ખોદિયો છે. જે લોક સાહિત્યકાર ને જે પહેલા હતા, જે કલાકારો હતા કે દર જાતા ધર્મ પલટતા તે પલટતા તાવ એ તૈન ટાણા મરણના કોણ રંગ કોણ રાવ. આમાં આ કલાકારો બોલીએ કે ભાઈ આમાં તો બધા જ આવી જવું પડે જયારે દેશની કઈ પણ આર્થિકતા કે કઈ એવું જોખમાય ત્યારે બોલો. હવે ઊંધું થઈ ગયું છે. અત્યારે તો એમની પ્રસિદ્ધિ, એમની જાહેરાત, સરકારનું સારું બોલશો તો જ મારે ચાલશે બધા ડાયરા ને મારે જે કઈ ખોટું સાચું કરવું હશે. કેટલાય કલાકારો આના ભયંકર લાભ લઈ ચુક્યા છે અને આ નેતાઓ પણ કલાકારને સારી રીતે સમજે છે કે આને કઈ રીતે મારે હેન્ડલ કરવો. એટલે એના જરૂરી બધા જે કઈ હોય છે એ દેશ વિદેશમાં જવાની જે કઈ વાત છે એ કબૂતર બાજીની વાત હોય કે પછી અચાનક એ કરોડો રૂપિયા કમાય છે ને એની ઇન્કમ ટેક્સ કે નથી ભરતો, એમાં એ લાલિયાવાડી કરતો હોય છે, આમની જોડે મળી જાય છે અને લોકોનું મનોરંજન. હવે સમજો, હવે કલાકારો રહ્યા એ લોકોની વ્યાથા સ્ટેજ ઉપરથી નથી રજૂ કરતા. એ જે કઈ બોલ્યા એમાં બહુ મોટો ફાળો. અમારામાં તો ગઢવી તો એવું કહેવાતું કે સત્ય વક્તા હતા, કે મોટો સમ્રાટ હોય, મોટો રાજા હોય એની સામે એ સત્ય કહી દેતા કે ભાઈ પ્રજાની હાલત આવી છે, તું ભલે મોટો રાજા હોય. એ કોઈ દરકાર ન રાખતા. સત્ય વક્તા ચારણા, એની જીભ જ એવી હતી જોરદાર. અને આ ચારણો જયારે આ પૃથ્વી ઉપર એવા પ્રસંગો છે કે તમે સૌરાષ્ટ્રની રસધાર જે તમે યાદ કર્યું એવી રીતે અનેક પ્રસંગો છે, બધા તમે જુઓ ગામ માટે થઈને એ લોકોએ શું શું કર્યું છે. એ નાના લોકોની વ્યાથા એ મોટા છે. જે ચમરબંધીઓ એ મહારાજાઓ કોઈનું સાંભળતા નહોતા એવા હતા. એમની 10-10, 20-20 રાણીઓને એવડા મોટા મહેલ હતા. ત્યાં જઈને કોઈ રજૂઆત ના કરી શકે, પણ ચારણ ગઢવી કલાકાર અહીંયા જઈને એને પેલા આનંદમાં લાવતો ને પછી કહેતો કે આવી હાલત છે ભાઈ, અને એ તરત જ જાતા અને આવું બધું કરતા. ભાવનગર નરેશનો બહુ જાણીતો કિસ્સો છે કે એમાં ગામમાં પાણી ખૂટે છે અને રાજાઓને તો ભાવનગર નરેશને ખબર નથી હોતી, પણ એકવાર બહાર નીકળે છે એમના કારભારીઓ બધા સાથે રાવ રસળ જોવે છે કે અમે આટલા બધા બૈરાઓ પાણી કેમ ભરવા જાય છે. તો કે મહારાજા અહીંયા પાણીની થોડી તકલીફ પડી છે. તો કે ભાઈ આપણે તો છે, તો કે અમે બધા ધ્યાન રાખી છીએ તમારું. ઓલા કારભારી બધા ખુશ થઈને રાજાને કે અમે તમારું આ રાજમહેલ નું ધ્યાન રાખી છીએ, એટલે આપણે તો પાણી હોય જ તેને. પણ આ જે રાજવી હતો એ લોકોને સારી રીતે સમજતો હતો, એ વ્યાથા સમજતો હતો. એને કીધું
કે જાઓ એ બધા જેટલા પાણી ભરવા નીકળે એ બધાને કહો કે આપણા રાજમહેલમાં જ્યાં સુધી પાણી ના ખૂટે ને બધું ભરી જાય. જેથી આપણું પાણી ખૂટશે ને તેથી આપણને ખબર પડશે કે પ્રજાની ઘરેથી પાણી ખૂટ્યું છે કે એને શું તકલીફ છે. એમ પોતાને તકલીફ છે એવું નેતાને લાગશે ને ત્યારે આ ખેડૂતોનો હાથ પકડશે અથવા આ દેશનું સારું ત્યારે કરશે કે એને દેશ દાજ હશે. હવે કોઈને દેશ દાજ નથી. બધાને નોર્વેમાં ને બહારના સુંદર દેશો જ્યાં ક્રાઇમ જ નથી, જ્યાં આનંદ છે ત્યાં રહેવા જવાનું છે અને આ બધા નક્કી કરી જ નાખ્યું છે બાપુ. અત્યારે અહીંયા એવી સારી જિંદગી જીવવા માંડ્યા છે. એને ખબર છે કે હું ભાજપનો મોટો પ્રદેશ પ્રમુખ હશું તો ગમે ત્યાં ગુજરાતમાં રખડીશ, કોઈ મને પૂછવાનું નથી. ગમે એવો કાયદો કાનૂન હશે તો તરત મને અડી જવાનો નથી. ઘણા ધારાસભ્યો થવા માટે જ આવે છે. લો સિક્કો મળી, અમારા એક ઉદ્યોગપતિ હતા, એ ધારાસભ્ય થવા માટે પૈસા ખર્ચી નાખ્યા એટલે ઇન્કમ ટેક્સ ને આ ટેક્સ ને ઓલા લુખાવ ને ઓલા કાંઈ જ નડતું નથી. હવે બધા નિયમો તોડી અને પૂર્વ ધારાસભ્ય તરીકે પોતે ફેક્ટરીનો હોય એટલે ટૂંકમાં એનું જે કરતા તે કરે છે. એમ દરેકે આવા લાભ જ રાજકારણના લીધા છે અને લાભ લેવા માટે જ આવે છે અને એક ચહેરો બનાવે. તમને એવું લાગે કે નવું દવાખાનું કંઈક કરવું હોય ને તો જે ડોક્ટરી કરવા માટે સરકારી દવાખાનામાં જે પ્રેક્ટિસ માટે ડોક્ટર જાય ને ત્યારે બહુ સારા સ્વભાવનો હોય એટલે અહીંયા એવી સેવા કરે ને તો સરકારી દવાખાનામાં જેટલા ગરીબ માણસો જતા એ બધા નેમ થાય કે આ ડોક્ટર તો બહુ સારા હે. પછી શું કરે, પ્રાઇવેટ દવાખાનું ખોલે. પ્રાઇવેટ દવાખાનું ખોલે ને એટલે જે ઓલી છાપ હોય ને એ છાપ લઈને અહીંયા જાય. પણ અહીંયા તો એને લાખો રૂપિયા વાપરીને દવાખાનું ઊભું કર્યું અને દર્દીઓ એટલે કે બોકડાઓ એને તૈયાર મળ્યા ઓપરેશન માટે. આ રીત છે, છેતરવાની જ વાત છે. એટલે એવું નથી કે તમે માનો કે આ લડાઈ નાની છે. હવે આ લડાઈ રહી ગરીબોની અને અમીરોની છે. આની વચ્ચે બધા મધ્યમ વર્ગ હોય કે અને હવે તમે વોટર પણ નથી રહ્યા, એ ચૂંટણી કરી રહ્યા છે. મને એવું નથી લાગતું કે ચૂંટણીથી કોઈને ફાયદો થયો હોય કે નક્કી કરેલું પરિણામ આવતું હોય. એ લોકો રાજનીતિ એવી રીતે કરે છે તો ચૂંટણી જીતી જાય છે કે પૈસા વાપરો, દાદાગીરી કરો, બૂથ કેપ્ચર કરો, જે રીતે કરવું એ કરો, પણ તમે દેશના સર્વે થઈ જાવ છો. વિપક્ષો હારી જાય પછી બંધ થઈ જાય સેવા કરવાના. તો અમે તો હારી ગયા, અમે શું કરીએ? એવું ના હોય. તમે વિચાર કરો, એને સેવાની જ ભાવના હોય તો એ પદ જતા રહે ને તોય એ સેવા કરતા રહે. એવું ના હોય. પણ આ જે પોતાને દેશ પ્રેમ હોય એ હોતો નથી. ચહેરો મોહરો બનાવી અને આ રાજુભાઈ કરપડા જેમ આવતા હોય છે, એમને ખબર હોય કે રાજનીતિ કરવી હારી, વકીલાત કરશું કેટલા રૂપિયા કમાશું. ગોપાલ ઇટાલિયા વકીલ છે અને એ લોકોને એમ કે ન્યાય નથી મળતો તો એ કોર્ટ શું કામની છે? એ કોર્ટ વિશે કેમ નથી બોલતા કે મારી સનદ હું જમા કરાવી દઉં છું, જો મને ન્યાય નહીં મળવાનો હોય, ખેડૂતોને ન્યાય નહીં મળવાનો હોય. કેમ આ લોકો આટલા ભણેલા ગણા ચિદમ્બરમ ને જે કઈ હોય મોટા મોટા વકીલો છે રાજકારણમાં, સમજો તમે. ગોપાલ ઇટાલિયા વકીલ છે, પછી આ વકીલ છે ભાઈ રાજુ કરપડા વકીલ છે, આ બધા એવા ઘણા બધા વકીલો હશે. વકીલો એમ કે છે બોલો કે ન્યાય નથી મળતો, ન્યાય નથી. એટલે તો તું શું કામનો સનદ જમા કરી દે ને ભાઈ, તને ખબર છે ન્યાય નથી. તો આજ સુપ્રીમ કોર્ટના જજો રિટાયર્ડ એટલે કે રાજીનામું આપી દે પછી બોલતા હોય છે કે આ બધા મારી ઉપર આવું દબાણ કરતા હતા. કલેક્ટર હોય તો એ રાજીનામું આપી દે પછી એમ કે આવું ચાલતું હતું યાર, આમાં મારે ક્યાં સુધી નોકરી કરવી. સાચા છે એ અને એનાથી દૂર થઈ જાય. હવે આટલું બોલવા હાટું એને રાજીનામું આપવું પડે અથવા નોકરી જતી કરવી પડે. એમ હરીશચંદ્રનો અવતાર થવું હોય ને તો તમારે રાજમહેલ એવડો મોટો છોડી અને શમશાનમાં માથે માટલું લઈને ટાઢી ઠારવી પડે ત્યારે આ બધું બને છે. એમ હરીશચંદ્ર બનવું રહ્યું છે. હરીશચંદ્ર જેવું તો રહ્યું જ નથી ને કાંઈ. હરીશચંદ્ર જેવું કાંઈ રહ્યું જ નથી એમ. આ પરીક્ષા છે ને, આ પરીક્ષા આપી રહ્યા છો તમે. તમને ખબર નથી ને પરીક્ષા આપી રહ્યા છો કે આ પરીક્ષામાં પાસ થઈને ક્યાં જવાનું તમને નથી ખબર. પણ આ જે રીતે લોકશાહીની પરીક્ષા છે ને એનું પેપર આ લોકો લે છે. પરીક્ષાર્થી છે એને હવે કઈ ખબર જ નથી પડતી કે મારે કઈ દિશામાં જવું છે. અને આ મેં તમને કીધું એમ રાજકારણમાં એક સિસ્ટમ થઈ ગઈ છે, કહીને જ તમને મારે છે. તમારે થોડીક સમજણથી એની સાથે કામ લો તો તમે એને સમજી જશો અને વિશ્વાસમાં ના આવી જાઓ. રાજકારણના વિશ્વાસમાં આ લોકો લોભ લાલચ ને બધું તૈયાર હોય છે. તમારે ખોટું કરવું હોય તો તમે કરી શકશો,
પણ સાચું કરવું હશે ને તો તમારે ગમે તેથી પાછું એ જ આ ભૂમિ ઉપર આવવું પડશે. માટે રાજકારણ એ આખું ખેડૂતોએ એમની દ્રષ્ટિએથી જોવું જોઈએ. કારણ કે એને તો અત્યારે યાદ આવ્યું કે થાંભલા નાખવા આવ્યા એમ. જયારે કચ્છમાં નકાતા હતા ત્યારે આંદોલન કેમ અહીંયાથી ના થયું? તમે સમજો, બીજા રાજ્યને માર પડતો હોય ત્યારે બીજું રાજ્ય તમાશો જોતું હોય છે. કેમ જીવ નથી બળતો અહીંયાથી બંગાળમાં કે જ્યાં પણ ઘટનાઓ થતી હોય, હિંસા થતી હોય, તો બીજું રાજ્ય હોય કે પડખેનું રાજ્ય હોય કે માની લો પડખેનો પ્રદેશ હોય તો ચિંતા કેમ નથી થતી એની? ભાઈ તમને દયા કેમ નથી આવતી? એ વખતે ભાજપ કોંગ્રેસ કરો છો, તમને ખબર છે આ અત્યાચાર ચાલુ થયા તો તમે કેમ બોલી નથી શકતા? એના વિશે લડી નથી શકતા? તમે તો અહીંયા વ્યવસ્થિત છો, પણ એકબીજાને કેવું છે કે ઓલાનું ઘર હળગે છે તો ઓલો કે ભાઈ એનું હળગાવો એટલે એ અવાજ ના કરે, ઓલાનું હળગે. આ છે ને પેલા જેવું છે કે ભગતસિંહ બધાને જોઈએ છે પણ છે ને બાજુવાળાના ઘેરે આપણે ઘેર જન્મ ન લેવો જોઈએ. એવું નથી વિચારતા મારો છોકરો આનો શહીદ થાય. અત્યારે તમે જોવો છો ને, અત્યારે કોઈ નેતા એવું ઈચ્છે છે કે મારો છોકરો જઈને આવી સારી સેવા કરે કે અથવા મારો વિરોધ કરે? કોઈ ઈચ્છતું નથી. સમજો વિધાનસભામાં જે કઈ બેઠા હોય એ બધાના જે પરિવારો છે ને એ પરિવારને એ લાઈનમાં એ લઈ જવા નથી માંગતા. એમની રીતે એમને સમૃદ્ધ બનાવી દીધા છે અને બધા કોથળો ભરીને ફરવાના વેબમાં જ છે કે ભાઈ આપણે આ કરો. વેપારી નીતિ, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. એટલે જો રાજા જ પ્રજાનું નહીં સારું ઈચ્છે તો પછી પ્રજાને તો પછી કઈ આરો નથી. એને તો ગુલામી જેવું જ જીવન જીવવાનું છે. અને આ રીતનું જો લાંબો સમય આવેલું, ખરેખર આ વડાપ્રધાન ખુદ બોલ્યા છે કે હવે ધ્યાન રાખો. બરોબર, હવે એક બાજુ રાજકોટમાં અંધશ્રદ્ધાનો જે કઈ કાર્યક્રમ છે એનો વિરોધ થઈ રહ્યો છે. તમે જુઓ, હવે અહીંયા આવીને ઓલા કથા કરવાના છે ભાઈ. એમ તમે એક બે રૂપ જુઓ. દાખલા તરીકે એ બધા રાયડું પડે કે પેલા એવું બોલ્યા કે પેટ્રોલ છે, ડીઝલ છે, ખેડૂતો લાઈનમાં ઉભા રહે, બધાને જોવે છે બધા કે પેટ્રોલ પંપ બહાર લાઈન લઈ ગઈ છે ડીઝલ માટે. આ એવો સમય. હવે હજી બીજી વાત સુરેન્દ્રનગરની કરું તમને, જોરદાર, કે આજથી પાણી બંધ કર્યું અમારે. અને એ વસ્તુ કેવી છે, દર વર્ષે આ વસ્તુ થાય તો કાળઝાળ ઉનાળામાં, આ ઉનાળો તે પૂરો થવાના એન્ડિંગ હોય, ખેડૂતો ચોમાસાની તૈયારી કરતા હોય તો આ લોકો કેનાલ સમારણનું કામ એ વખતે જ ચાલુ કરે. સમજો, એ આખી ચાલ એમની. પછી કે ધોળી ધજા બંધ, પાણી બંધ થવાનો સમય હોય એ પેલા કેનાલ થી આખો ડેમ ભરેલો જ હોય છે. તો એ જથ્થો કેમ હાચવવામાં નથી આવતો? કે ભાઈ પેલા જથ્થો આપણે રહ્યો હોય પાણીનો ભરી લઈ, પછી ભલે કેનાલ બંધ થતી હોય તો આપણો ડેમ ભરેલો હોય તો આટલો સમય સુધી પાણી મળતું રહે. આ આયોજન જ નથી હોતું. પણ આયોજન નથી હોતું એવું હોતું જ નહીં. આયોજન કરવામાં રીત હોય છે આખી, કે આવું કરશું તો જ રાઈડ પડશે ને આપણે બૂમ પાડીને પ્રજાએ બૂમ પાડે. હું કહું બચાવો બચાવો, હકીકતમાં હું ખુરશી ઉપરથી એમ કરતો હોય અને પ્રજા હકીકતમાં કહેતી હોય બચાવો બચાવો. એમ આ નાટકીય અને આ બે ભેગા થયા છે સાચા વ્યક્તિઓ. એટલે એ લોકો અને નેતાઓને જ ખબર હોય છે કે ક્યાં જવાના, આપણી પાસે જવાના છે. એટલે એ વખતે આ બધા જે અધિકારીઓ છે એ સમજી ગયા છે. તમે નહીં માનો કે આ જે નર્મદાની નહેરો છે ને એમાં જો ભ્રષ્ટાચાર ના થયું હોત ને તો એ જેટલી નહેરો છે ને એ ચાંદીની ઈંટું વાપરે ને એટલો પૈસો વાપરી ગયો એમાં. તોય તમે 12 મહિનેલો સમારકામ ને આ કામ ને તૂટી ગયું, ઉંદેડા ખાઈ ગયા ને ખેડૂતો તોડી નાખે છે ને એકાબીજા ઉપર દોષ ઢોળી દેવાનો કે આવી રીતે થઈ ગયું એટલે આમ થયું. બસ બહાના ગોતે છે, બહાના ગોતે અને એ જે કે બજેટ હોય એમાંથી એમનું કમિશન નક્કી કરી નાખે કે આટલું કમિશન મળી જાય તો આપણે આ કરી. જો નેર ના તૂટે ને તો હા, ભ્રષ્ટાચાર ની આખી ચાલી છે. હા, એટલે આ રીતનું ચાલી રહ્યું છે. ખેડૂતોએ ખરેખર પોતાના નેતાઓ ગોતવા જવું હોય, એનો ચહેરો જાણવો હોય તો બહુ વાર લાગશે. દરેક ચહેરો એમને દગો દેવાનો છે, યાદ રાખે ખેડૂતો. અને ખેડૂતો એવું ના વિચારે કે ઓલાના ઘરમાં થાય છે મારે શું.
તમે કચ્છમાં આ બનાવ બધાને રોડ ઉપર લાવીને ઢસડ્યા છે પોતાની ખેતરમાં વાડીઓમાં, એવા જબરા અત્યાચાર થયા છે, બધાને ખબર હતી. તો સૌરાષ્ટ્ર અહીંયાના જે હતા એ લોકો કેમ ખેડૂતો અહીંયા જઈને આંદોલન માટે મદદ કરવા ના ગયા? અહીંયાના ખેડૂતો કેમ એવું ના કર્યું કે ભાઈ અમે આ જો આવું કરશો તો અમે અહીંયા તમને જવાબ દઈશું? એમ દરેક ખેડૂત એક થઈ જાય આખા રાજ્યનો અને એક મતે હાલે તો રાજકારણ એમની લીટી હાલે, નહીતર રાજકારણીને જેમ હલવશે એમ હાલવું પડશે. કોંડ તો ખાલી નામ છે, બાકી ઘણા બધા ગામડાઓમાં આવી જ સમસ્યાઓ જોવા મળી રહી છે. અને જે ખેડૂતો ખરેખર સામે નથી આવતા, ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે બીજાના ઘરે થાય છે, બીજાના ગામમાં થાય છે, આપણે શું, આપણે થોડું ત્યાં પરોજણમાં પડવાનું છે, આપણે તો આપણું કામ કરવાનું છે. વચ્ચે કહીશ કે હવે એ લોકો આંદોલનને વધુ વેગ આપવા માટે થઈને સુરેન્દ્રનગર આવશે અને કલેક્ટરને આવેદન પત્ર આપવાના છે અને મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થવાના છે, આગેવાનો બધા કોંગ્રેસીઓ છે, લાલજીભાઈના બધા જ આવવાના છે અને એ કલેક્ટરને રજૂઆત કરશે. વિચાર કરો, હવે આટલો બધું આખી જાન પરણી આવી ગઈ ઘરે, પછી હવે આવેદન આપશે. કલેક્ટરને નહોતી ખબર આ વસ્તુ સુરેન્દ્રનગરમાં શું બની રહ્યું છે, સાંસદને ખબર નથી, ધારાસભ્યને ખબર નહોતી. જ્યારે આ બન્યું મીડિયા, આ મીડિયા જ્યારે વાત સરકાર સુધી પહોંચાડી દે એટલો ઓવાપો કરે છે, બરોબર? તો આ ઓવાપો જોઈ અને કેમ ના આવ્યા કોઈ? હવે પાછો ખેલ નવો ચાલુ થાય, આવેદન આપશે, અહીંયા વળી પોલીસ રોકશે, અહીંયા બે ની વચ્ચે સંઘર્ષો થાય છે, અહીંયા એવું થશે કે અહીંયાથી 2000 ખેડૂતો જાય પણ કલેક્ટર પાસે 5 જણા જ આવે, ત્યાં પોલીસ ગોઠવી જાય છે કે તમે 5 જણા રજૂઆત કરી આવો, જાજા નહીં, અંદર 10 જણા 20 જણા, આવા નિયમો હોય. અને એ પછી વળી સૂત્રોચ્ચારો કરે. આ ખેડૂતોની સાથે બિલકુલ નાટક થાય છે. ખેડૂત મોહરો બનીને એવું જ કરી રહ્યો છે જે એ ઈચ્છી રહ્યા છે. સમજો તમે, સરકાર જે ઈચ્છી રહી એ જ ખેડૂત કરી રહ્યો છે, એ મુજબ મુજરો નાચી રહ્યો છે. પહેલા તારે નાચવાનું નથી, તું જવાબદારી સમજ, તને શું તારે માંગવાનું છે, તારો હક શું છે ને આ શું કહી રહ્યા છે તમને. હવે અહીંયા જશે, આવેદન દેશે, અલ્ટિમેટમ આપશે, અમે આમ કરશું તેમ કરશું. નથી કોર્ટ સાંભળવાની, નથી રાજકારણ કોઈ સાંભળવાનું. વળી પાછા એ જ લોકો જે આપણે નામ લીધું રાજુભાઈ કરપડા, એ લોકો આવશે કે મેં રજૂઆત કરી મુખ્યમંત્રીને અને સરકારે આમ કીધું છે, ભાઈ એમની વાર્તાલાપ કરો અને એમને થોડું ઘણું આપી દો. એટલે તમે દયાદાન કરો છો. અમે માર ખાઈ પકડાઈ જઈ આવી પાછા અમારી ખેતી ના કરીએ કે તમે બેફામ રીતે તમારું કામ, જો થાંભલા તો નખાઈ જ જ્યાં. સમજો તમે, જે એને નુકસાન કરવાનું હતું એ તો કરી જ નાખ્યું. આ લોકોએ, કંપની વાળાએ પોલીસ લઈને આવ્યા, પોલીસે નુકસાન કરી નાખ્યું, બરોબર? પોલીસને ખબર છે કે અમે કાયદા માટે બન્યા છીએ, પણ એ પણ કાયદા તોડીને એક બાજુ વયા જાય. બોલો, વિચાર કરો, જેને કાયદાના રક્ષક બનાવ્યા છે એ જ ભક્ષક બની જાય છે. એટલે ટૂંકમાં એની પાસે આ કામ કરાવવામાં આવે છે. પોલીસ કઠપૂતળી છે, પોલીસને ખબર છે, આખો પોલીસ મેન્યુઅલ ને બધાને ખબર છે કે અમારે શું કામ કરવાનું છે અને એ સારી રીતે જાણે છે કે કોની સામે કામ કરવાનું છે, પણ તોય કરવું પડે એટલે કરે છે. એમ દરેક અધિકારીઓને ખબર છે ખીચામાં કેટલા પૈસા આવે છે, પક્ષને કેટલા પૈસા મોકલવાના છે, કઈ રીતે આપણે આમાંથી આનંદ કરવાનો છે અને કોને હેરાન કરવાના છે. તો પ્રજા પીસાઈ રહી છે અને આ રાજનેતાઓ મોજ કરી રહ્યા છે, અધિકારીઓ મોજ, જેની પાસે સત્તા છે બધા મોજ કરે છે, બાકી પીસાય છે જે ન્યાય માટે રખડતા હોય છે કે અમને આમ થયું તેમ થયું. ફરિયાદની અહીં કોઈ જગા મળતી નથી. મરીજ, આ મરીજનો એક શેર છે કે ફરિયાદની અહીં કોઈ જગા મળતી નથી. મરીજ, જેને જેને મળું છું એ તારો તરફદાર હોય છે. એટલે આમાં તમે ન્યાય કોની પાસે માંગો કે જે જજ તમને લાફો મારે એની કોર્ટમાં તમે કેસ કરશો કે મને આ લાફો માર્યો, અને એ જજ આપણો ન્યાય કરશે? નહીં કરે. એટલે તમે જેની પાસે ન્યાય માંગવા જાઓ છો એમ જ તમારી સાથે અન્યાય કર્યો તો એમ સારી રીતે વાત જાણે છે. જે ચોર છે એને તમે ચોકીદાર કહો છો. એટલે આ પીડા તમે ઊભી કરેલી છે, તમે છેતરાણા છો એટલે તમારે ભોગવવી જ પડશે. આભાર રાજુદાનભાઈ, અમારી સાથે જોડાયા અને જે આ મુદ્દો છે ખેડૂતોનો, એ ખેડૂતોના મુદ્દા વિશે ચર્ચા કરી, કલાકારો વિશે ચર્ચા કરી અને જે ભાજપમાં અત્યારે જે પોતાને ખેડૂત નેતા તરીકે ચિતરતા હતા આખા ગુજરાતમાં કે હું ગુજરાતનો સૌથી મોટો ખેડૂત નેતા તરીકે, એ વાત કરવામાં આવતી હતી, એ
વાતને લઈને અત્યારે જે સુરેન્દ્રનગરમાં જે સમસ્યાઓ છે એના ગામની બાજુમાં જ છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ એનું જે નિવેદન છે એને લઈને લાગે છે કે એ કંપની તરફથી વાતો કરતા હોય, સરકાર તરફથી વાતો કરતા હોય, અને જે ખેડૂતોનો મુદ્દો છે એ ખેડૂતોનો મુદ્દો ત્યાં ને ત્યાં છુપાયેલો છે. આભાર રાજુદાનભાઈ, આપ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો મિત્રો, આ આપણી સાથે હતા રાજુદાનભાઈ ગઢવી, જે સિનિયર પત્રકાર છે અને સુરેન્દ્રનગરમાં ખૂબ મોટું નામ ધરાવે છે અને ખેડૂતોના મુદ્દાને લઈને હંમેશા એ નજીકથી એનું એનાલિસિસ કરતા હોય, એમની સાથે વાત કરતા હોય, સાથે સાથે સરકારમાં પણ એમનું ઘણું બધું એનાલિસિસ હોય છે. એટલે જે મુદ્દો અત્યારે કોંડ ગામમાં ચાલી રહ્યો છે, માત્ર કોંડ ગામની વાત નથી, પરંતુ મોરબી હોય, વાંકાનેર હોય, કચ્છ હોય, બીજા અન્ય જિલ્લાઓ હોય, સુરેન્દ્રનગર હોય, તો તમામ જગ્યાએ આ સમસ્યાઓ જોવા મળી રહી છે. ખેડૂતો ખૂબ વિરોધ કરતા હોય છે, પરંતુ તેમનું ક્યાંક ને ક્યાંક ચાલતું ન હોય, અને જે કંપનીઓ છે એ પોલીસને હાથો બનાવીને પોતાનું કામ કઢાવતું હોય, અને જે ખેડૂત નેતાઓ બની બેઠા છે, સરકારમાં બેઠા છે અત્યારે, એવા રાજુ કરપડા પણ આ બાબત